હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જે તમારી 11થી 20 તારીખની વચ્ચે જે લેવાની છે વિદ્યાર્થી મિત્રો, એની વાત કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ એની અંદર રહેશે. કુલ ગુણ 25નું છે. વિષય છે સામાજિક વિજ્ઞાન. પાઠ છે 1 થી 5, 8 થી 11 અને 15 થી 17. વિભાગ એ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, નદીઓ. રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચી વાંકોડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે, તો 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન છે ઓપ્શન ડી, નેગ્રીટો અથવા નિગ્રો હબસીઓ પ્રજા હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. મસ્જિદનું પ્રાંગણ ખાલી જગ્યા કહેવાય છે? તો સહન કહેવાય છે. બીજો પ્રશ્ન છે, નટરાજની ખાલી જગ્યા તાત્કાલિન મૂર્તિ કલાનો ઉત્તમ ઉદાહરણ છે? કાશ્ય પ્રતિમા. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી? તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. બીજો પ્રશ્ન છે, દેવોનો પ્રથમ સ્થાપતિ વિશ્વકર્મીએ વાસ્તુશાસ્ત્રને 10 વિભાગોમાં વહેંચ્યું હતું? તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ભારતમાં એશિયા, અમેરિકા અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે? આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ત્રીજો છે, સરદાર સરોવર યોજના? તો સાચો ઓપ્શન છે બ, નર્મદા નદી. ચોથું છે, કૃષ્ણ રાજસાગર? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાવેરી. નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દોમાં ઉત્તર લખો. કઈ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી તેમજ કામની જગ્યાએ વિશે વિશ્વસનીય માહિતી આપે છે? તો રોજગાર વિનિમય કેન્દ્ર. બીજો પ્રશ્ન છે, કઈ નીતિ અનાવ્ય ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી? આર્થિક ઉદારીકરણની. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીની આ વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે બે. અકીક એટલે શું? સમજાવો. નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે, જેને અકીક કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે. બીજો પ્રશ્ન છે, વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે? તો વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેને અમુક્તમાલ્યાદ નામનો ગ્રંથ લખ્યો હતો. તેને અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. ભારતની જમીનોના પ્રકારો કેટલા અને કયા કયા છે? તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચી છે. કંપનીની જમીન, રાતી અથવા લાલ જમીન, કાપાની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલોના જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીનો આપણને જોવા મળે છે. મકાઈનો ઉપયોગ જણાવો. તો ડુંગરાળ પ્રદેશમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે. મકાઈનો પશુ આહારમાં ધાણી બનાવવામાં અને ખાદ્યતેલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે? ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગ ધરાવે છે. તે સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનોના ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરીએ તો તેના અન્ય ઉપયોગ જેવા કે દવાખાનું, મંદિર, બગીચો વગેરે જતા કરવા પડે છે. ખેતીલાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં અને અન્ય પાક લઈ શકતા નથી. આમ ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગી ધરાવે છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગી છે. બીજો પ્રશ્ન છે, નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે? કારણ આપો. સરકારી કાયદાઓ, નિયમો, શોધો વગેરે સમજવા માટે શિક્ષણ અનિવાર્ય છે.
ભારતના ગરીબો નિરક્ષર અજ્ઞાની હોવાથી તેઓ લાભાર્થી ઘડેલા કાયદાઓને લાભ લઈ શકતા નથી. વળી નિરક્ષરતાને લીધે ગરીબોની કાર્યક્ષમતા સુધરતી નથી. તેઓ સ્વાવલંબી બની સ્વતંત્રપણે રોજગારની નવી તકો સર્જી શકતા નથી. પરિણામે તેઓ ગરીબ જ રહે છે. કેટલાક સ્થાપિત હિતો ગરીબોના નિરક્ષરતા, અજ્ઞાનતા અને અશક્તિનો લાભ ઉઠાવી તેમનું આર્થિક શોષણ કરે છે. બેજવાબદાર અને ભ્રષ્ટાચારી રાજકારણીઓ તેમજ સરકારના ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ વહીવટીતંત્ર પણ ગરીબીની નિરક્ષરતાનો લાભ ઉઠાવી તેમનું શોષણ કરે છે. આમ ગરીબો નિરક્ષર હોવાથી આ બધી પરિસ્થિતિ તેમને સહન કરવી પડે છે. ખરેખર નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપને નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે, શા માટે? પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. નદીઓ પીવાનું, ઘર વપરાશનું અને ઉદ્યોગો માટે પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્ત્વની જરૂરિયાતો પૂરી પાડવાનો મુખ્ય ફાળો આપી રહ્યો છે. માટીના વાસણો, મકાનો, લીંપાણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓ પાણી પૂરી પાડે છે. પ્રાચીન કાળથી નદીઓ ઉષા અને સંધ્યાના ભૂમિદસ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે. આમ નદીની વિવિધ લક્ષી ઉપયોગિતાના કારણે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. ભારતના ચોથો પ્રશ્ન છે, ભારતના કયા કયા સ્થળોએ સિંધુ ખીણની સભ્યતા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે? તો ભારતમાં પંજાબ મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા, હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં અલીમગીરપુર, રાજસ્થાનના કાલીબંગાના, ગુજરાતના ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેસળપુર, શિકારપુર, ધોળાવીર, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, રોજડી, મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળોએ સિંધુ ખીણની સભ્યતાની સંસ્કૃતિનો વિશેષ અવશેષો પ્રાપ્ત થયેલા જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી. નીચેના પ્રશ્નોને મુદ્દાસર ઉત્તર લખો. પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. તો પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે આપેલું છે, તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે જંગલોનો વિનાશના અસરો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જંગલોના વિનાશના અસરો પણ જણાવેલા છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને એને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. કયા કયા કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો, વરસાદનું પ્રમાણ ઘટ્યું, દુષ્કાળના પ્રમાણે વધારો થયો છે, અનેક વન્યજીવોનું નિરાશિત થયા છે, વન્યજીવો ખોરાકો અને પાણીને શોધવામાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી પડી છે, માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીક ક્ષેત્રોમાં વસતા પશુપાલક પાલતુ પશુઓનું મરણના બનાવો વધી રહ્યા છે. આ બધી બાબતો આની અંદર જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે જળ સંસાધનની જાળવણી માટે ઉપયોગો જણાવો. ભાઈ જળ સંસાધન એટલે કે પાણીની જાળવણી માટેના ઉપયોગો. તો જળ સંસાધનની જાળવણી માટેના ઉપયોગ છે, જળ સંસાધનની જાળવણી માટે તેના વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલાં આવશ્યક છે. વિવેકપૂર્ણ એટલે કાળજીપૂર્વક આવશ્યકતા છે. જળ સંસાધનની જાળવણી માટે તેના વિવેકપૂર્ણ ઉપયોગ આવશ્યકતા છે. બીજી જરૂરી જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થાનાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લગાવવાના પ્રયાસોની જરૂર છે. જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો તેની જલ્દીથી ઉકેલી લાવવાની જરૂર છે, જેથી નદીઓ પર બંધ બાંધીને તથા જળાશયોનું નિર્માણ અટકી ના પડે. જળ સંસાધનની જાળવણી માટે જળ પ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિજળક સંચય બહુ અગત્યનો ઉપયોગ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાનની અંદર જે પ્રથમ એકમ કસોટી આધારિત જે પ્રશ્નો બેંક તૈયાર કરીને તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, અને વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્રોને શેર
કરજો. જય હિન્દ, જય ભારત.